સીતા માના દર્શન કરતા કરતા વાલ્મીકી ઋષિ રામાયણની રચના કરી. લવકુશને ભણાવે છે. 4-5 વર્ષના બાળકો થયા છે. રામાયણની કથા બહુ સુંદર કરે છે. સમાજ બે બાજુથી બોલે છે. સીતાજીનો પ્રભુએ ત્યાગ કર્યો એ અયોધ્યામાં ઘણા લોકોને ગમ્યું. બધા મજા કરતા હતા, બધા સુખ ભોગવે છે. કોઈ આવીને રામજીને એવું પૂછ્યું નથી માતાજી ક્યાં છે, સીતાજીનો ત્યાગ કેમ કર્યો છે. કોઈ આવીને એવું કહ્યું નહીં માતાજીને જલ્દી લઈ આવો નહીં તો હું પ્રાણ છોડીશ. જેના રાજ્યમાં પ્રજા અતિ સુખી હતી, અતિ સરળતાનો લોકોએ દુરુપયોગ કર્યો. કોઈ રામજીને પૂછતો નથી. કેટલાકના મનમાં ખટકે છે પણ રામજીને એવું કહ્યું ને માતાજીને લઈ આવો. એકલા રામ અયોધ્યાના રાજમહેલ મારે છે, એકલા સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં છે. શ્રી સીતાજીના એક એક સદગુણ યાદ આવે ત્યારે એકાંતમાં રામ રડતા હતા. બધા મજા કરે છે. રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે. એક બ્રાહ્મણ નું હૃદય વ્યાકુળ થયું. આ દરબારમાં વશિષ્ઠજીને આવતા બહુ વિલંબ થયો છે. અતિ વિલંબે વશિષ્ઠ ઋષિ આવ્યા છે. બધા ઉભા થયા છે. રામચંદ્રજીએ ગુરુદેવને આસન આપ્યું. ગુરુજીની પૂજા કરી છે. મહાન જ્ઞાની છે, મહાન તપસ્વી છે. શ્રી સીતાજીના એક એક સદગુણ યાદ આવે છે. શ્રી સીતાજીનો વિનય, શ્રી સીતાજીનો વિવેક, શ્રી સીતાજીની ઉદારતા, શ્રી સીતાજીનું પાતિવ્રત. મહાન જ્ઞાની વશિષ્ઠ ઋષિ શ્રી સીતાજીના સદગુણોને યાદ કરીને રડવા લાગ્યા. બ્રહ્મ જ્ઞાની છે, તપસ્વી છે, આજે બ્રાહ્મણ રડે છે. એના આંખમાં આંસુ છે. રામજીને તે સહન થયું નહીં. ગુરુદેવને વારંવાર વંદન કરે છે. મારા ગુરુદેવને શું દુઃખ છે, મારા ગુરુદેવ આંખમાં આંસુ આવે એ મારાથી સહન થતું નથી. શરીર તો તમારું સારું છે, ઘરમાં તો બધું મંગળ છે ને, કુશલ પૂછે છે. તમારા આંખમાં આંસુ આવે મારાથી સહન થાય નહીં. આપ જે કહો તે સેવા કરવા હું તૈયાર. શું દુઃખ છે? વશિષ્ઠ ઋષિએ કહ્યું મારું શરીર સારું છે, ઘરમાં બધું કુશલ છે, તમે એકલા સિંહાસનમાં કેમ બેસો છો? સીતા ક્યાં છે? મને બહુ યાદ આવે છે. શ્રી સીતાજીનો ત્યાગ કર્યો એ યોગ્ય નથી. રામચંદ્રજીએ ગુરુદેવના ચરણ પકડ્યા છે. ગુરુદેવને વંદન કરીને કહ્યું છે મેં જે કર્યું છે તે વિચારપૂર્વક કર્યું. અયોધ્યામાં લોકો ગમે તેવું બોલે છે, મને સહન થયું નહીં. મને વિશ્વાસ છે મારા ગુરુદેવના આશીર્વાદથી બધું મંગલ થવાનું છે. મને એવી શ્રદ્ધા છે. આ વિષયમાં આપ મને કઈ કહેશો? રામચંદ્રજીને યજ્ઞ કરવો છે. રાજાએ યજ્ઞ કરવો જ જોઈએ. યજ્ઞ પ્રજાના સુખનું, આરોગ્યનું સાધન છે. યજ્ઞમાં દેવોની પૂજા થાય છે. દેવોને તમે માનો તો દેવો તમને માનશે. કેટલાક લોકો એવું બોલે છે હું દેવોને માનું છું પણ મને પૂજા કરવાની ફુરસદ નથી. જે દેવને માને છે એ દેવની પૂજા કર્યા વિના રહી શકે. યજ્ઞ કરવો છે. એકલો પુરુષ, એકલી સ્ત્રી યજ્ઞ કરી શકે નહીં. પતિ પત્ની સાથે બેસે તો જ યજ્ઞ થાય. વશિષ્ઠ ઋષિએ કહ્યું છે કે શ્રી સીતાજીને લઈ આવો.
થશે. રામજીએ હાથ જોડ્યા છે, એ નહીં થાય. એક ભૂદેવ બોલ્યા છે, રાજા તો અનેક યજ્ઞ કરી શકે છે, કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કરો. પ્રભુએ નીચું જોયું, હાથ જોડ્યા છે, કોઈ દિવસ આવું બોલશો નહીં. જગતની પ્રત્યેક સ્ત્રી મારી માં છે. દશરથ મહારાજ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. રામજીએ પિતાજીની ભૂલ સુધારી છે. એક પુરુષ એક જ સ્ત્રી સાથે લગ્ન કરી શકે. રામ રાજ્યમાં કાયદો થયો એક પત્ની વ્રતનું ધારણ, જેનું મન એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં છે, એ ગ્રહસ્થ હોવા છતાં સાધુ છે. દશરથ મહારાજ ભલે અનેક રાણીઓ સાથે લગ્ન કરે છે. રામજી કોઈ દિવસ એવું બોલ્યા નથી, મારા પિતાજીએ અનેક લગ્ન કર્યા તેથી બહુ અનર્થ થયો. પિતાજીની ભૂલ સુધારી છે. રામ રાજ્યમાં કાયદો થયો છે, બધા એક પત્ની વ્રતધારી બને. મનને પવિત્ર રાખવા માટે જ લગ્ન છે. એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામ ભાવને સ્થિર કરવા માટે લગ્ન છે. રામજીએ હાથ જોડ્યા છે, જગતની પ્રત્યેક સ્ત્રી મારી માં છે, કોઈ દિવસ આવું ન બોલો. વશિષ્ઠ ઋષિએ નિર્ણય આપ્યો છે, તમે બીજું લગ્ન કરતા નથી, સીતાજીને લાવતા નથી, તમને યજ્ઞ કરવાનો અધિકાર જ નથી, તમારાથી યજ્ઞ નહીં થાય. એકલો પુરુષ એકલી સ્ત્રી યજ્ઞ કરી શકે. રામચંદ્રજીએ યુક્તિ કરી છે, કારીગરને બોલાવ્યો છે, એને આજ્ઞા થઈ શ્રી સીતાજીની સુવર્ણ મૂર્તિ બનાવી છે. કારીગરે માતાજીના અનેક વાર દર્શન કર્યા, એને સેવા કરવાની બહુ ઈચ્છા હતી. શ્રી સીતામાની બરાબર અતિ સુંદર મૂર્તિ બનાવી. સીતાજીનો બધો શૃંગાર એ સુવર્ણ મૂર્તિને શ્રી રામ ધારણ કરાવે. યજ્ઞ કરવા યજમાન થઈને જયારે બેસે છે, ત્યારે સુવર્ણ મૂર્તિ સીતાજીને સાથે રાખે છે, યજ્ઞ કરે છે. વાલ્મીકી ઋષિને યજ્ઞનું નિમંત્રણ આવ્યું છે. લવકુશ 5 વર્ષના થયા છે. બંને બાળકોને શિષ્યોને લઈને વાલ્મીકી ઋષિ શ્રી અયોધ્યાજીમાં આવ્યા. અયોધ્યાના બહાર સંત નિવાસમાં લવકુશ સંતો સાથે ઋષિઓ સાથે રહ્યા છે. આખો દિવસ યજ્ઞ થાય છે. યજ્ઞનું કામ પૂરું કરીને ઋષિઓ આશ્રમમાં આવે છે, ત્યારે સંત નિવાસમાં રાત્રે રામાયણની કથા થાય. લવકુશ કથા કરે. મોટા મોટા જ્ઞાની પુરુષો, સાધુઓ, મહાત્માઓ, ઋષિઓ કથા સાંભળવા બેઠા. કેવું બોલે છે! લવકુશની કથામાં બધાને આનંદ આવે. આ બાળકો કેવું સુંદર બોલે છે. સાધુઓને આનંદ થયો, અમે એમને શું આપીએ? કોઈ સાધુ આવીને લવકુશને કમંડલ આપે છે. આ કમંડલ કોઈ દર્ભનું આસન આપે છે. આ દર્ભાસનમાં તમે વિરાજો. કેવું બોલે છે! કોઈ સાધુ લંગોટી આપે છે. કથામાં બહુ આનંદ આવે છે. લવકુશ જયારે કથા કરે ત્યારે નાગા સાધુઓ પણ કથા સાંભળવા બેસતા હતા. જેમનું વાસનાનું વસ્ત્ર પડી ગયું છે. શરીરને વસ્ત્ર ઢાકે છે, વાસના ભગવાનને ઢાકે છે. વાસનાનું જેમનું વસ્ત્ર પડી ગયું છે, નગ્ન સાધુઓ કથા સાંભળે છે. કથામાં બહુ આનંદ આવે. આ બાળકો કેવું બોલે છે! અમારી પાસે તો લંગોટી પણ નથી, અમે એમને શું આપીએ? તે નગ્ન સાધુઓ પ્રસન્ન થઈને પોતાનું આયુષ આપે છે. અમારું આયુષ આ બાળકોને મળે. આયુષ્માન ચિરંજીવ. અમારું આયુષ એમને મળે, સુખી થાય. રામજીના કાને વાર્તા ગઈ છે. રાત્રિમાં સંત નિવાસમાં કથા થાય.
લવ કુશને દરબારમાં બોલાવ્યા છે, મારે કથા સાંભળવી છે. રામજી કથા સાંભળે છે. શ્રી સીતાજીનો જયારે વિયોગ થયો ત્યારે શ્રી સીતાજીના વિયોગમાં શ્રી સીતાજીના એક એક સદગુણોની કથા સાંભળે. લવકુશ કથાના આરંભમાં બોલતા હતા, એક મહાન પતિવ્રતા સ્ત્રીની અમે કથા કરીએ છીએ. રામાયણમાં રામની કથા નથી, રામાયણમાં શ્રી સીતાજીનું ચરિત્ર છે. સીતાજીના લીધે રામની શોભા છે. કૃષ્ણમ રામાયણમ કાવ્યમ સીતાયાશ્ચરિતમ મોત. રામાયણ માંથી સીતાજીનું ચરિત્ર કાઢી નાખો તો રામાયણમાં વિશેષ રામ જ નથી. રામાયણમાં સીતાજીની કથા છે. અમે એક મહાન પતિવ્રતા સ્ત્રીની કથા કરીએ. રામ સાંભળવા બેઠા છે. અયોધ્યાની પ્રજા સાંભળે છે. કથાનું મુખ્ય સ્થાન શ્રી અયોધ્યાજી છે. કથાનો આરંભ શ્રી અયોધ્યાજીમાં થયો છે. સત્યયુગમાં બહુ કથાઓ થતી નહોતી. સત્યયુગમાં બધા ધ્યાન ધારણા કરતા હતા. ત્રેતાયુગમાં કથાનો આરંભ થયો છે. ત્રેતાયુગમાં રામજીના દરબારમાં શ્રી અયોધ્યાજીમાં રામજીના બે બાળકો રામજીના સન્મુખ કથા કરે છે. અયોધ્યાની પ્રજા તે કથા સાંભળે છે. કથામાં બહુ આનંદ આવે છે. લોકો વાતો કરે, કોણ બાળક હશે? અયોધ્યામાં જે વૃદ્ધ લોકો હતા તે વારંવાર લવકુશને નિહાળે. રામ લક્ષ્મણ નાના હતા ને ત્યારે આવા જ દેખાતા હતા. આ કોના બાળક હશે? લક્ષ્મણજીને કહ્યું છે, લક્ષ્મણ કથામાં બહુ આનંદ આવે. લક્ષ્મણ આ બાળકોને જોતા મને તૃપ્તિ થતી નથી. મને એવી ઈચ્છા થાય છે બાળકોને ઉઠાવીને છાતી સાથે. આવો પ્રેમ કેમ થાય છે? આવા વિચારો કેમ આવે છે? લક્ષ્મણ, મેં એમની કથા સાંભળી છે, એમનું સન્માન કરવું છે. આજ સભામાં લવકુશનું સન્માન થવાનું છે. સુંદર વસ્ત્રો આભૂષણો મંગાવ્યા છે. મેં એમની કથા સાંભળી છે. લવકુશ બોલ્યા છે, અમારા ગુરુદેવની એવી આજ્ઞા છે, તમે કથા કરો, પણ કોઈ તમને કઈ આપે તે લેશો નહીં. અમે લેતા નથી. અમે તો અન્ન પણ ખાતા નથી. અમે વનમાં રહીને તપશ્ચર્યા કરીએ છીએ. અમે ફલાહારી છીએ. બહુ ભૂખ લાગે ત્યારે અમે ફળ ખાઈએ છીએ. અમે અન્ન પણ ખાતા નથી. અમે ઘર છોડીને વનમાં તપ કરીએ છીએ. અમે તપસ્વી છીએ. 5 વર્ષના બાળકો છે અને તે બોલે છે કે અમે અન્ન ખાતા નથી. અમે અન્નનો પણ ત્યાગ કર્યો છે. વનમાં તપશ્ચર્યા જે કરે એને આવા વસ્ત્રો આભૂષણો ગમે નહીં. આવા વસ્ત્ર આભૂષણ તો તમારા જેવા વિલાસી રાજાઓ પહેરે છે. અમે તપસ્વી છીએ. રામચંદ્રજીએ તે સાંભળ્યું છે. લક્ષ્મણ બાળકો કેવું બોલે છે? લક્ષ્મણ, મારે એમનો પરિચય જાણવો છે. એમના માતા પિતા કોણ હશે? અયોધ્યાના લોકોને પણ જાણવાની બહુ ઈચ્છા છે. લક્ષ્મણ, વિવેકથી પૂછ. લક્ષ્મણજીએ હાથ જોડ્યા છે અને લવકુશને કહ્યું છે, તમારી કથામાં બધા રાજી થયા છે. રાજા રામને બહુ આનંદ થયો છે. બધાને તમારો પરિચય જાણવાની બહુ ઈચ્છા છે. આપ કોણ છો? ત્યારે લવકુશ બોલ્યા છે, અમે વાલ્મીકી ઋષિના શિષ્યો છીએ. આજે મારો પરિચય છે. લક્ષ્મણજીએ કહ્યું છે, વાલ્મીકી ઋષિના શિષ્ય છો એ તો રાજા રામ જાણે છે. બધાને બહુ જાણવાની ઈચ્છા છે. તમારા માતા પિતા કોણ છે? સભામાં પ્રશ્ન કર્યો છે. ત્યારે લવકુશ જવાબ આપે છે,
સનાતન ધર્મની મર્યાદા છે. જે ઘર છોડીને વનમાં તપ કરે છે એને ઘરનો પરિચય પૂછવો નહીં. જેને ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું સ્મરણ કરાવે એને પાપ લાગે છે. રાજા રામ ધર્મ તત્વને જાણે છે. અમે ઘર છોડીને વનમાં તપ કરીએ છીએ. સાધુને, સંન્યાસીને, બ્રહ્મચારીને ગુરુદેવનો પરિચય પૂછવો યોગ્ય છે. એને ઘરનો પરિચય પૂછવો નહીં. જેને ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું સ્મરણ કરાવે એને પાપ લાગે. રાજા રામ ધર્મ તત્વને જાણે છે છતાં આવું કેમ પૂછે છે? અમારા માતા પિતા કોઈ પણ હશે, રાજા રામને જાણવાની શી જરૂર છે? પ્રભુએ તે સાંભળ્યું છે. ખરું બોલે છે. જેને ઘરનો ત્યાગ કર્યો છે એને ઘરનું સ્મરણ કરાવવું નહીં. મારી ભૂલ. રાજ્યાભિષેક સુધી રામાયણની કથા લવકુશ રામજીના દરબારમાં કરે છે. રામચંદ્રજીએ કહ્યું છે રાજ્યાભિષેક પછી જે રામચરિત્ર થયું છે એ રામાયણ સાંભળવાની બહુ ઈચ્છા છે. લવકુશ બોલ્યા છે અમારા ગુરુદેવની એવી આજ્ઞા છે રામાયણની કથા રાજ્યાભિષેક સુધી જ થાય છે. લવકુશ જાણતા નથી કે રામ કોણ છે. 4-5 વર્ષના બાળકો છે. સભામાં રામજીને સંભળાવ્યું રાજ્યાભિષેક થયા પછી રામ અતિ નિષ્ઠુર થયા છે. અમે અતિ નિષ્ઠુરની કથા કરતા નથી. રાજા થયા પછી રાજા રામ અતિ નિષ્ઠુર થયા. સભામાં બોલ્યા છે. રામજીએ નીચું જોયું. ખરું કે છે રાજા રામ અતિ નિષ્ઠુર છે. અતિ નિષ્ઠુરની કથા કોણ કરે? રામાયણની કથા રાજ્યાભિષેક સુધી જ થાય. લવકુશ વાલ્મીકી ઋષિ સાથે આશ્રમમાં આવ્યા છે. બંને બાળકો સીતા માને સાષ્ટાંગ વંદન કરે. બાળકોને છાતી સાથે ત્યાગ કરે છે. માં અમે ગુરુજી સાથે યજ્ઞમાં ગયા હતા. માં એક મોટો રાજા છે એનું નામ રામ રાજા. અને તે રામ રાજા યજ્ઞ કરે છે એના યજ્ઞમાં અમે ગયા હતા. સીતાજીએ તે સાંભળ્યું છે. સીતાજીને થોડી શંકા થઈ. પત્ની વિના યજ્ઞ થતો નથી. હું તો અહીંયા છું, યજ્ઞ કેવી રીતે કરે? રાજા રામ યજ્ઞ કરે છે. બાળકો બોલે છે રાજા રામ સાથે એમને કોઈ પત્ની છે. પત્ની વિના યજ્ઞ થતો નથી. સીતાજીને શંકા થઈ મારો ત્યાગ કર્યા પછી પ્રભુએ કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કર્યું છે. પત્ની ન હોય તો યજ્ઞ કેવી રીતે કરે? પ્રભુએ બીજું લગ્ન કર્યું છે. આ વિચાર મનમાં આવ્યો. શ્રી સીતા માં રડવા લાગી. મારો ત્યાગ. સીતાજી વ્યાકુળ થઈને રડે છે. લવકુશને દુઃખ થયું. માથું કેમ રડે છે? માથું રડે છે ત્યારે અમને બહુ દુઃખ થાય છે. માં હું તારો દીકરો છું. માથું જે કહીશ તો હું કરવા તૈયાર છું. સીતાજી રડવા લાગ્યા ત્યારે બંને બાળકો પણ રડવા લાગ્યા. અમારી માં કેમ રડે? વાલ્મીકી ઋષિ મહાન જ્ઞાની, મહાન તપસ્વી હતા. સીતાજી રડે છે, લવકુશ રડે છે ત્યારે ઋષિ નું હૃદય બહાર. ઋષિ પણ રડવા લાગ્યા. વાલ્મીકી ઋષિએ ધૈર્ય ધારણ લવકુશને સમજાવ્યું. તમે જોયું છે કેમ બોલતા નથી? આવું બોલો. રાજા રામ જયારે યજ્ઞ કરે છે ત્યારે સીતાજીની સુવર્ણ મૂર્તિ સાથે રાખીને યજ્ઞ કરે.
તમે જોયું છે એવું બોલો. લોકુશને સમજાવ્યા છે. લોકુશ શ્રી સીતાજીને કે છે, માં એ રાજા રામ જયારે યજ્ઞ કરવા બેસે છે ત્યારે એક સોનાની મૂર્તિ સાથે રાખે છે. માં એ મૂર્તિ બરાબર તારા જેવી જ દેખાય છે. મને એવું થયું મારી માં રાજા રામ સાથે બેઠી છે. રાજા રામ તારી મૂર્તિ સાથે કેમ રાખે? શ્રી સીતાજીએ જયારે સાંભળ્યું છે, મને કોઈએ કહ્યું હતું, હું ભૂલી ગઈ, મારી સોનાની મૂર્તિ બનાવી છે. મારો બધો શૃંગાર પોતાના હાથે સુવર્ણ મૂર્તિને પહેરાવે અને યજ્ઞમાં જયારે યજમાન થઈને બેસે છે ત્યારે મારી સુવર્ણ મૂર્તિ સાથે રાખે છે. પ્રભુએ મારો ત્યાગ કર્યો નથી, પ્રભુએ બીજું લગ્ન કર્યું નથી. મને ખોટી શંકા થઈ. રાજાએ રાણીનો ત્યાગ કર્યો, રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો જ નથી. શ્રી સીતારામ તો સાથે જ વિરાજે છે. શ્રી સીતારામજીનો નિત્ય સંયોગ છે, એમનો કોઈ દિવસ વિયોગ થતો નથી. રામ સીતાજી વિના રહી શકે નહીં, શ્રી સીતાજી રામજીથી અલગ રહી શકે નહીં. રાજાએ રાણીનો ત્યાગ કર્યો. શ્રી સીતારામનો નિત્ય સંયોગ છે. શ્રી રામ અતિ સરળ છે. જે અતિ સરળ છે લોકો એને બહુ ત્રાસ આપે છે. રામ અવતારમાં અતિ સરળ હતા અને તેથી એમને બહુ સહન કરવું પડ્યું. હવે કૃષ્ણાવતારમાં સાવધાન થયા છે. અતિ સરળ થવું સારું નહીં, દુર્જન સાથે સરળ થવાની જરૂર નથી. શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. શ્રી સીતારામજીની સરળતાનું વર્ણન કોણ? રામજીનું ધૈર્ય, રામજીનું ગાંભીર્ય, રામજીનું ઔદાર્ય, રામચંદ્રજીનું એક પત્ની વ્રત રાજર્ષિ ચરિત શુચિ સ્વધર્મમ ગૃહમેધીયમ શિક્ષયન સ્વયમાચરન. રામજીની ઉત્તમ સેવા એ છે રામજીનો એક એક સદગુણ જીવનમાં ઉતારો. રામના જેવી માતા પિતાની ભક્તિ કરો, રામના જેવો સંયમ રાખો, રામના જેવો તમારા ભાઈ સાથે પ્રેમ કરો, રામચંદ્રજીના જેવું એક પત્ની વ્રતનું પાલન કરો. રામ જેવા સરળ બનો. સરળ હૃદયમાં ભગવાન આવે છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ. રામાયણના શ્લોક 100 કરોડ છે. 100 કરોડ શ્લોકોમાં ભગવાન શંકર રામ કથા વર્ણન કરે છે. રામાયણના મુખ્ય આચાર્ય તો ભગવાન શંકર છે. એક વાર એવું થયું, શિવજીના દરબારમાં દેવો આવ્યા, શિવજીના દરબારમાં ઋષિઓ આવ્યા અને શિવજીના દરબારમાં રાક્ષસો આવ્યા. બધા શિવજીને વંદન કરીને કહેવા લાગ્યા, રામાયણ મને આપો, રામાયણ મને આપો, મારે રામાયણનો પાઠ કરવો છે, મારે એમ રામના જેવું જીવન ગાળવું છે, મારે રામની મર્યાદાનું પાલન કરવું છે. રાક્ષસો રામજીના વખાણ કરે છે, રાક્ષસો રામાયણનો પાઠ કરે છે. તમને ફુરસદ મળે ત્યારે તમે શું વાંચો છો? આજકાલના લોકો શૃંગારની નોવેલ કથાઓ વાંચે છે, જીવન બગાડે છે. ખરાબ શબ્દની અસર મન ઉપર બહુ થાય છે. જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો કોઈ દિવસ વાંચવા નહીં. શૃંગારના ચિત્રો જોવા નહીં. મન બગડતા વાર લાગતી નથી.
માનવ મોટી મોટી બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે, 2-4 મિનિટ માટે મન મૂર્ખ થઈ જાય, મન બગડે છે. રાક્ષસો રામાયણ નો પાઠ કરતા, શંકર ભગવાનને કહ્યું રામાયણ અમને આપો, અમને 100 કરોડ રામાયણ ના શ્લોક છે. શિવજી મહારાજે 100 કરોડ શ્લોકોની વહેંચણી કરી, એક એક ના ભાગમાં 33 કરોડ 33 લાખ 33,333 શ્લોક આવ્યા. 100 કરોડ શ્લોકોની વહેંચણી કરવાની 3 માગવા માટે આવ્યા છે. દેવોને, ઋષિઓને, રાક્ષસોને આપ્યા છે. 99 કરોડ 99 લાખ 99,999 શ્લોક આપી દીધા. એક શ્લોક વધ્યો. 100 કરોડ શ્લોક છે. એક શ્લોકના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા. દેવો કે છે અમને આપો, ઋષિઓ કે છે અમને આપો. શંકર દાદાએ કહ્યું ઝઘડો ન કરો, શાંતિ રાખો. શિવ અતિ શાંત છે. શિવજીના દરબારમાં બધા શત્રુઓ જ ભેગા થયા છે. શિવજીના સન્મુખ આવ્યા પછી વેરને ભૂલે છે. શિવજીના ગળામાં સર્પ છે. ગણપતિ મહારાજનું વાહન ઉંદર છે. ઉંદર અને સર્પનું જન્મસિદ્ધ વેર છે. ઉંદર દેખાય કે સર્પ દોડતો જાય છે ને મારી નાખે છે. ભગવાન શંકરના દરબારમાં સર્પ પણ વેરને ભૂલે છે, ઉંદર સાથે રમે છે. ભગવાન શંકરનું વાહન છે નંદિકેશ્વર. માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. આદિશક્તિ જગદંબા સિંહ ઉપર વિરાજે છે. ભારતમાં માતાજીના 51-52 સિદ્ધ પીઠ છે. કાશીમાં વિશાલાક્ષી છે, માતાજીનું સિદ્ધ પીઠ છે. કાંચીમાં કામાક્ષી દેવી છે, માતાજીનું સિદ્ધ પીઠ છે. મદુરામાં મીનાક્ષી દેવી છે. ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતા છે. ભારતમાં માતાજીના અનેક પીઠોમાં માતાજી વિરાજેલા છે. માના સન્મુખ સિંહની સ્થાપના હોય છે. માં સિંહ ઉપર વિરાજે છે. માને સિંહ બહુ ગમ્યું. સિંહ અતિ ક્રોધી હોય છે. સિંહ હિંસા બહુ કરે છે. સિંહમાં દુર્ગુણ તો ઘણા છે, પણ એક મોટો સદગુણ પણ છે. સિંહ વર્ષમાં એક જ દિવસ કામસુખ ભોગવે છે, 359 દિવસ સંયમ રાખે છે. સિંહ સંયમની મૂર્તિ છે, તેથી માને બહુ ગમે છે. માએ સિંહને અપનાવ્યો છે. માં સિંહ ઉપર વિરાજે છે. શિવજીનું વાહન છે નંદિકેશ્વર. માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. સિંહ અને બળદ બેનું વેર હોય છે. બળદ દેખાય કે સિંહ દોડતો જાય છે ને મારી નાખશે. શિવજીના દરબારમાં આવ્યા પછી સર્પ અને સિંહ જેવા ક્રૂર જીવો વેરને ભૂલે છે. કેટલાક લોકો તો હવે મંદિરમાં પણ ઝઘડા કરવા લાગ્યા છે. સિંહ અને સર્પ પણ વેરને ભૂલે છે. નારાયણના દરબારમાં પણ બધા શત્રુઓ ભેગા થયા છે. ભગવાન નારાયણનું વાહન છે ગરુડ અને શેષ છે શૈયા. પુરાણોમાં કથા આવે છે ગરુડજીનું અને સર્પોનું જન્મસિદ્ધ વેર છે. ગરુડજીને, ગરુડજીની માને સર્પોએ બહુ ત્રાસ આપ્યો છે. ગરુડજી સર્પને મારે છે. નારાયણના દરબારમાં આવ્યા પછી વેરને ભૂલે છે. શેષ શૈયા છે, શેષ નાગ છે. ગરુડજી વાહન છે. ભગવાનના દરબારમાં આવ્યા પછી પશુ પક્ષીઓ પણ વેરને ભૂલે છે. એક શ્લોકના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા, મને આપો, મને આપો. શિવજીએ કહ્યું ઝઘડો ન કરો. શ્લોક એક વધ્યો છે. શ્લોકના અક્ષર હું તમને આપીશ. શ્લોકમાં 32 અક્ષર હતા. એક એકના ભાગમાં 10 અક્ષર આવ્યા છે. 33 અક્ષર હોત તો એક એકને 11 અક્ષર મળવાના હતા. 32 અક્ષરનો શ્લોક છે.
એક એકના ભાગમાં 10-10 અક્ષર આવ્યા છે. બે અક્ષર વધ્યા છે. આ બે અક્ષરના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા. મને આપો, મને આપો. શંકર દાદાએ કહ્યું મારું બધું લઈ જાઓ છો, આ 2 અક્ષર મારે હવે કોઈને આપવા નથી. 2 અક્ષર તે રામ નામ છે, હું મારા કંઠમાં જ રાખી. શિવજી મહારાજ સર્વકાળ રામ નામનો જપ કરે. મંગલ ભવન અમંગલ ઉમા સહિત જે જપત પુરા. શંકર ભગવાન વિષ પી જાય છે, સ્મશાનમાં વિરાજે છે, એમના શાંતિનો ભંગ થતો નથી. એ રામ નામામૃતનું પાન કરે છે. તેથી વિષની અસર થઈ નહીં. તમારા જીવનમાં પણ તમને કોઈ દિવસ વિષ પીવાનો પ્રસંગ આવશે. તમારો છોકરો તમારું કયું કરશે નહીં, તમને વિષ જેવું લાગશે. તમારો મિત્ર વિશ્વાસઘાત કરશે. સાધારણ કારણથી તમારો મિત્ર શત્રુ થઈ જશે. આજ વિષ છે. વિષ પીવાનો પ્રસંગ બધાના જીવનમાં આવે છે. જ્યારે વિષ પીવાનો પ્રસંગ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. રામ નામામૃતનું પાન કરો. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, શ્રી રામ 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 15-20 મિનિટ એવો શાંતિથી જપ કરો. તાળુમાંથી અમૃત ઝરે છે. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવ્યો હોય, માનવ ધીરે ધીરે દુઃખને ભૂલે છે. રામ નામ અમૃત છે. રામ નામ સ્વર્ગના અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. શંકર ભગવાન તો રામ રામ જપે છે. તમે ખાલી રામ રામ જપશો નહીં, શ્રી સાથે રામ નામ દેજો. શંકર ભગવાનને તો લક્ષ્મીની જરાય જરૂર નહીં. તે શ્રીને છોડી એકલા રામને જ બરાબર પકડી રાખે. આપણને તો લક્ષ્મીની બહુ જરૂર છે. તમે ખાલી રામ રામ ન બોલો, શ્રી સાથે રામ બોલો. વિષની અસર મન ઉપર થશે. જીવનમાં 1-2 વાર તો બધાને જ વિષ પીવું પડે છે. મીરાબાઈ નો કોઈ અપરાધ નહોતો, તો પણ મીરાબાઈ ને લોકોએ વિષ આપ્યું હતું. મીરાબાઈ નું જીવન અતિ સરળ, સાદું હતું. દુષ્ટ શું ન કરે, મીરાને વિષ આપ્યું. જયારે જીવનમાં વિષ પીવાનો પ્રસંગ આવે, ત્યારે રામ નામામૃતનું પાન. વિષની અસર મન ઉપર થશે નહીં. રામ નામ અમૃત કરતા પણ મધુર છે. રામ અને કૃષ્ણ બંને એક જ છે. રામ કૃષ્ણમાં જરા પણ ભેદ નથી. સંતોએ એવું વર્ણન કર્યું છે, નામમાં રામ નામ શ્રેષ્ઠ છે અને લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ છે. રામ નામ અતિ સરળ છે, મધુર છે. કૃષ્ણ નામમાં બંને જોડાક્ષર છે. નામમાં રામ નામ શ્રેષ્ઠ અને લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ. શ્રી કૃષ્ણની લીલા સર્વને સર્વકાળ આનંદ આપનારી છે. રામ નામ અતિ મધુર છે. શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ.
રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓ હવે ધીરે ધીરે મોટા થાય છે. રામજીની બાલ લીલામાં મર્યાદા છે. શ્રી કૃષ્ણની બાલ લીલામાં પ્રેમ ભરેલો છે. રામ લક્ષ્મણ સાથે રમે છે, એવી રીતે રમે છે કે લક્ષ્મણની જીત થાય છે, રામજીની હાર થાય છે. મારા ભાઈની જીત એ મારી જીત છે. અતિ સરળ શ્રી રામ છે. રમતમાં પણ નાના ભાઈને નારાજ કર્યો નથી. રામજીની હાર થાય છે. રામજી લક્ષ્મણ ને ભરત ને જીત આપે છે. કૌશલ્યા માને કે માં અમે રમતા હતા, મારો લક્ષ્મણ નાનો છે પણ બહુ હોશિયાર છે, માં લક્ષ્મણની જીત થઈ અને મારી હાર થઈ. લક્ષ્મણજીનું હૃદય ભરાય છે. મોટા ભાઈનો મારા ઉપર બહુ બહુ પ્રેમ છે. માં એ જાણીને હાર ખાય છે, મને જીત આપે છે. રામજીની લીલામાં અતિ સરળતા છે. શ્રી કૃષ્ણ રમવા જાય છે ત્યારે શ્રી કૃષ્ણને કોઈ દિવસ હાર થઈ નથી, હાર થવાની પણ નથી. બાલકૃષ્ણ જ્યાં જાય ત્યાં લાલાની જીત જ થવાની. રામજી અતિ સરળ હાર ખાય છે. રામ લક્ષ્મણના દર્શન કરતા લોકોના હૃદયમાં પ્રેમ જાગે છે. અયોધ્યાની ભાગશાળી પ્રજા રામ લક્ષ્મણના દર્શન કરે છે, રામને મનાવે છે, મારા ઘેર આવજો, મારી બહુ ઈચ્છા છે, તમે મારા ઘેર આવો. જયારે રામ બોલે છે મારી માને તમે કહેજો, મારી માં મને આજ્ઞા આપે તો પછી હું તમારા ઘેર આવું. હું સ્વતંત્ર નથી, માતા પિતાના આધીન છું. લોકો કૌશલ્યા માને મનાવે, કૌશલ્યાજીને વારંવાર વંદન કરે, માં મારી બહુ ઈચ્છા છે, રામ મારા ઘેર આવે, તમે આજ્ઞા આપો તો આવશે. રામ માતા પિતાની મર્યાદામાં આજ્ઞામાં શ્રી કૃષ્ણ ભગવાન કોઈને એવું કહેતા નહોતા કે તમે યશોદાજીને કહેજો, યશોદામાજી મને આજ્ઞા આપે તો પછી હું તમારા ઘેર આવું. આવું ભગવાન કોઈ દિવસ બોલતા નથી. બાલકૃષ્ણ વિચાર કરે છે મને કોણ આજ્ઞા આપે, હું જ ઘર ધણી છું, તો મારા મિત્રોને લઈને એના ઘેર જવું. ઘર ધણીને કોણ આજ્ઞા આપી શકે? બાલકૃષ્ણ બધાના ઘેર જતા નથી. જે ઘરના એ માલિક છે એ ઘરમાં જ જાય છે. માલિકને ઘર ધણીને કોણ કહી શકે? તમારા ઘરમાં ભગવાન આવે એવી ઈચ્છા હોય તો તમે ઘરમાં સેવક થઈને રહેજો. ઘરના માલિક શ્રી કૃષ્ણ છે, ભગવાન માલિક છે, હું માલિક નથી. માલિકની કૃપાથી આ બધું મને મળ્યું છે, મારા પ્રભુએ મને આપ્યું છે. મારા ભગવાન માલિક છે. જે ઘરના માલિક શ્રી કૃષ્ણ છે એ ઘરમાં જ શ્રી કૃષ્ણ જાય છે, બધાના ઘેર જતા નથી. જે ઘરના એ ધણી છે. શ્રી કૃષ્ણ લીલામાં પ્રેમ ભર્યો છે. રામજીની લીલામાં મર્યાદા છે. ભાગવતમાં પ્રથમ રામ કથા આવે છે, કૃષ્ણ લીલા પછી આવે છે. રામની મર્યાદાનું પાલન કરો. ભાગવતની કથા કરનાર વક્તા અને કથા શ્રવણ કરનાર શ્રોતા એનું જીવન રામના જેવું હોવું જોઈએ. જેનું જીવન રામના જેવું છે, જે રામની મર્યાદાનું પાલન કરે છે, એ જ રાસનું રહસ્ય સમજી શકે છે. ઘણા લોકોને રાસલીલામાં શંકા થાય છે. કેટલાક પૂછે છે કે મહારાજ તમે કહો છો પણ રાસલીલામાં વર્ણન છે, ગોપીઓને બાથમાં લઈને ભગવાન આલિંગન આપે છે. ભગવાન આલિંગન આપે એટલે શ્રી કૃષ્ણમાં વિકાર આવી ગયો. કોઈ કોઈ વખત અતિશય પ્રેમમાં બાપ કન્યાને છાતી સાથે ચાલે. બાપે કન્યાનું લગ્ન કર્યું, 18-20 વર્ષની કન્યા છે. માતા પિતાને છોડીને જવાનો પ્રસંગ આવ્યો, કન્યા રડવા લાગી. બાપનું હૃદય ભરાય. કન્યા વંદન કરે છે ત્યારે બાપ એને ઉઠાવીને છાતી સાથે ચાલે. બાપના મનમાં વિકાર નથી, કન્યાના મનમાં વિકાર. કન્યા અને પિતાનું મિલન જેટલું શુદ્ધ છે એના કરતા લાખ ગણું
કરોડ ગણો ગોપી અને શ્રી કૃષ્ણનું મિલન શુદ્ધ છે. ક્રિયા તો લૌકિક જેવી જ છે. રાસલીલામાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બહુ બગડેલી છે. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ છે. રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ છે. રામની લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ નથી. રામની મર્યાદાનું પાલન કરવું, રામના જેવું જીવન ગાળવું, રામજીનો એક એક સદગુણ જીવનમાં ઉતાર. ધીરે ધીરે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન મોટા થયા છે. વશિષ્ઠ ઋષિના ઘેર ભણવા ગયા છે. આ સંસાર એવો છે, સંસારમાં ભગવાન આવે તો ભગવાનને પણ સદગુરુદેવની જરૂર પડે. આજકાલ ઘણા લોકો આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે, બ્રહ્મજ્ઞાની થઈ જાય. એમને કોઈ સંતની સેવા કરવાની જરૂર પડતી નથી, એમને સંધ્યા કરવાની જરૂર પડતી નથી, એમને સંયમ રાખવાની જરૂર પડતી નથી. શ્રી રામ પરમાત્મા છે, જગતને શિક્ષણ આપ્યું છે. સંસારમાં આજે આવે છે એને માયા ત્રાસ આપે છે. સંસાર માયામય છે, માયામાં બહુ જોર છે. મોટા મોટા ભૂલા પડ્યા છે. કોઈ સંતના ચરણ પકડી રાખે. રામ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય છે, ગુરુદેવની સેવા કરે છે, વિદ્યા ભણે છે. રામજીને શું ભણવાનું હતું? રામના શ્વાસમાંથી વેદો પ્રગટ થયા છે. એવું વર્ણન આવે છે, યસ્ય નિશ્વસિતમ વેદઃ, જેના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા તે ભગવાન વેદ ભણવા માટે બેઠા છે. અલ્પકાલ સબ વિદ્યા અપાઈ, થોડા સમયમાં વિદ્યા પરિપૂર્ણ થઈ. વિદ્યાનું ફળ છે વૈરાગ, વિદ્યાનું ફળ છે વિવેક, વિદ્યાનું ફળ છે વાસનાનો વિનાશ. જે વાસનાનો વિનાશ કરે એ જ વિદ્યા છે. વિદ્યા તેને કહે છે જે જન્મ અને મરણના ત્રાસમાંથી છોડાવે, એ જ વિદ્યા છે. વિદ્યા તે છે જે ભગવાનના ચરણે લઈ જાય. વિદ્યા પરિપૂર્ણ થયા પછી રામચંદ્રજીમાં વૈરાગ જાગ્યો છે. સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે. સંસારનું બધું સુખ ક્ષણિક છે. સંસારનું કોઈ પણ સુખ 2-4 મિનિટથી વધારે ટકતું નથી. સુખ ભોગવ્યા પછી દુઃખ આવે જ છે. સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. રાજમહેલમાં રામચંદ્રજીને વૈરાગ જાગ્યો છે. આજ સુધી મેં ખોટું સુખ ભોગવ્યું. જે સુખ 2-4 મિનિટથી વધારે ટકતું નથી. ખરું સુખ ક્યાં છે? જે ખરું છે એનો નાશ થતો નથી, જે ખોટું છે તે ટકતું નથી. રાજમહેલમાં મેં ખોટું સુખ ભોગવ્યું. સત્યાનંદ તો પરમાત્માનું સ્વરૂપ છે. રામજીને રાજમહેલમાં વૈરાગ જાગ્યો છે. વિદ્યાથી, વિવેકથી વૈરાગ જાગે તો જ વિદ્યા સફળ છે. રાજમહેલમાં બધું સુખ છે, સર્વ પ્રકારની અનુકૂળતા છે. અનુકૂળ પરિસ્થિતિમાં, અતિશય સુખમાં રામને વૈરાગ જાગે છે. આ બધું સુખ દુઃખ છે. આ બધું સુખ પરિણામમાં દુઃખ જ આપે છે, ક્ષણિક છે. ગીતાજીનો જે પહેલો અધ્યાય છે એનું નામ છે અર્જુન વિષાદયો. અર્જુનમાં વૈરાગ નથી, અર્જુનમાં વિષાદ થયો. અર્જુન ભગવાનને કહેવા લાગ્યો કે કૌરવો મારા ભાઈઓ છે, એમની સાથે યુદ્ધ કરવાથી મને શો લાભ છે? ગીતા બ્રહ્મ વિદ્યા છે. ગીતાજીના પ્રત્યેક અધ્યાયમાં લખ્યું છે બ્રહ્મ વિદ્યાસુ ઉપનિષત્સુ.
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાજીનો ઉપદેશ કરે છે, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે. બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરી અર્જુનને કહ્યું કે હવે કૌરવ સાથે યુદ્ધ કર. બ્રહ્મ જ્ઞાનનું એ ફલ છે કે ઝઘડો કરે. અર્જુનને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ તો કર્યો અને યુદ્ધ કરવાની આજ્ઞા. જે સર્વમાં એક જ આત્માને જુએ છે, જે એને બ્રહ્મનિષ્ઠા સ્થિર થઈ છે, એ યુદ્ધ કરી શકે નહીં. પ્રભુએ આટલો ઉપદેશ કર્યો અને ઉપદેશ કર્યા